ક્યારેય વિચાર્યું છે કે હિમાલયની ટોચ પર જીવન કેવું હશે? ચાલો આજે આપણે એ જ જાણવાની કોશિશ કરીએ. એક એવી દુનિયામાં જઈએ જ્યાં ઠંડા રણમાં બનેલા ઘરોમાં બારીઓ જ નથી હોતી અને દુનિયાનું સૌથી ગરમ ઊન 5000 મીટરની ઊંચાઈએથી આવે છે. આ સફર માણસની હિંમત અને દરેક પરિસ્થિતિમાં ઢળી જવાની આવડતની છે. તો ચાલો શરૂ કરીએ. તો આપણી આખી સફરની શરૂઆત છે ને એક નામથી થાય છે, લોનર. હવે આ કોઈ માણસનું નામ નથી હો, આ તો એક પ્રવાસીની મોટરસાઇકલનું નામ છે. અને આ નામ જ આખી મુસાફરીનો મિજાજ નક્કી કરે છે. એકલા નીકળી પડવાનું સાહસ અને કંઈક નવું શોધવાની ધગસ. તો બસ આપણે આ જ પ્રવાસી ગૌરવ જાનીની સાથે જોડાઈશું. એ પોતાની લોનર બાઇક લઈને નીકળી પડ્યો છે હિમાલયની ઊંચાઈઓ સર કરવા. અને આપણે એની જ નજરે જોઈશું કે ત્યાંના લોકો આટલી મુશ્કેલ જગ્યાએ પોતાનું જીવન કેવી રીતે જીવે છે. ચાલો તો સફર શરૂ થાય છે અને આપણે સીધા પહોંચીએ છીએ લદ્દાખના લેહમાં. ખબર છે, આ જગ્યાને ઠંડુ રણ પણ કહેવાય છે. નામ સાંભળીને જ અંદાજ આવી જાય નહીં કે અહીંયા પરિસ્થિતિ કેવી હશે. જી હા, ઠંડુ રણ. કારણ કે અહીંનું વાતાવરણ એકદમ સૂકું અને બરફ જમાવી દે એવું ઠંડુ હોય છે. આપણા પ્રવાસી માટે આ પહેલો સ્ટોપ છે. અને સાચું કહું તો માણસ કેવી રીતે દરેક પરિસ્થિતિમાં ઢળી જાય છે એની અદ્ભુત વાર્તાઓ બસ અહીંથી જ શરૂ થાય છે. જેવું કોઈ લેહમાં પહોંચે ને તરત જ નાના નાના બાળકો દોડતા આવશે અને એકદમ પ્રેમથી કહેશે, ઝૂલે ઝૂલે. આ ખાલી એક શબ્દ નથી, એમની સંસ્કૃતિની હૂંફ છે, એમનો આવકાર છે. એનો સીધો સાદો મતલબ થાય છે તમારું સ્વાગત છે. અહીંના ઘરોની બનાવટ જુઓ કેટલી અલગ છે. સામાન્ય રીતે 2 માળના ઘર હોય, પણ મજાની વાત એ છે કે નીચેનો માળ એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર એ પ્રાણીઓ માટે અને સામાન મૂકવા માટે હોય છે. અને એટલે જ કડકડતી ઠંડીથી બચવા માટે નીચેના માળે એક પણ બારી નથી હોતી. જુઓ કેવી જરૂરિયાત પ્રમાણેની ડિઝાઇન. ચાલો, લેહ તો જોયું. હવે અહીંથી આપણી સફર હજી ઊંચે જશે. આપણે એક એવી જગ્યાએ જઈ રહ્યા છીએ જે આનાથી પણ વધારે મુશ્કેલ અને દુર્ગમ છે. અને હા, ત્યાં રહેવાની રીતભાત તો સાવ જ અલગ છે. આપણે પહોંચી ગયા છીએ ચાંગથાંગ. જરા વિચારો, સમુદ્રની સપાટીથી લગભગ 5000 મીટર ઉપર એકદમ સપાટ, ખુલ્લો અને વિશાળ પ્રદેશ. અહીંયા શ્વાસ લેવો પણ મુશ્કેલ બને, કારણ કે હવા પાતળી હોય છે અને જીવન તો ખરેખર ખૂબ જ કઠોર છે. તો આટલી મુશ્કેલ જગ્યાએ કોણ રહેતું હશે? એ લોકો છે ચાંગપા, એક એવી વિચરતી જનજાતિ જે સદીઓથી આ જમીનને પોતાનું ઘર માનીને રહે છે. એમનું આખું જીવન, એમની એક એક આદત બધું જ આ જમીન સાથે જોડાયેલું છે. અહીંયા ઈંટ કે સિમેન્ટના મકાન જોવા નહીં મળે. ચાંગપા લોકો રહે છે રેબોમાં. આ એક ખાસ પ્રકારનો શંકુ આકારનો તંબુ હોય છે, પણ એ એટલો મજબૂત હોય છે કે અહીંના તોફાની પવન અને હાડ થીજવતી ઠંડી સામે રક્ષણ આપે છે. એમના તંબુ એટલે કે રેબોની બરાબર બાજુમાં જ એક જગ્યા હોય છે જેને લોકો લેખા કહે છે. આ બીજું કંઈ નહીં પણ પથ્થરોથી બનાવેલો એક વાડો છે. અહીંયા એ લોકો પોતાના સૌથી કિંમતી સાથી એટલે કે ઘેટા બકરાને રાખે છે. આના પરથી જ ખ્યાલ આવી જાય કે પશુઓ એમના જીવનનો કેટલો મોટો હિસ્સો છે. હવે આ લોકો વિચરતી જનજાતિ છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ તો જવું જ પડે. તો એના માટે એમની પાસે છે ઘોડા અને યાક. આ પ્રાણીઓ એમના માટે ખાલી સામાન ઉચકવાનું સાધન નથી, પણ એમના જીવનનો આધાર છે. એમના વગર અહીં ટકી રહેવું લગભગ અશક્ય છે. ઓકે, તો હવે વાત કરીએ એ વસ્તુની જે ચાંગપા લોકો અને એમના પ્રાણીઓને આખી દુનિયામાં પ્રખ્યાત બનાવે છે. એક એવી કિંમતી ચીજ જે અહીંથી જ મળે છે. જી હા, આ વાત છે દુનિયાભરમાં મશહૂર પશ્મિના ઊનને. એનું રહસ્ય અહીં જ ચાંગથાંગમાં છુપાયેલું છે. આ ઊન એક ખાસ પ્રકારની બકરીઓના એકદમ મુલાયમ વાળમાંથી બને છે. અને આ બકરીઓ બીજે ક્યાંય નહીં, બસ આ 5000 મીટરની ઊંચાઈ પર જ જીવી શકે છે. પણ સવાલ એ છે કે આ શાલ આટલી બધી ખાસ કેમ છે? તો જુઓ, આ ચાર્ટ બધું જ કહી દે છે. એક પશ્મિના શાલ છે ને, એ સામાન્ય સ્વેટર કરતાં 6 ગણી વધારે ગરમી આપે છે. વિચારો, વજનમાં પીંછા જેવે હલકી અને ગરમીમાં અદ્ભુત. અને આ શાલ બનાવવામાં મહેનત કેટલી લાગતી હશે? સાંભળીને નવાઈ લાગશે, પણ એક સાદી પશ્મિના શાલને વણતા લગભગ 250 કલાક લાગે છે. 250 કલાક! આ આંકડો જ બતાવે છે કે એની પાછળ કેટલી કારીગરી અને કેટલી ધીરજ હશે. સારું,
તો ચાંગથાંગના સૂકા અને ઊંચા મેદાનો જોયા. હવે આપણી સફર એકદમ અલગ વળાંક લે છે. હવે આપણે જઈએ છીએ હિમાલયના એવા વિસ્તારમાં જ્યાં બધી પાણી જ પાણી છે, એટલે કે કાશ્મીરના સુંદર સરોવરો પર. શ્રીનગર પહોંચતા જ આખો માહોલ બદલાઈ જાય છે. અહીંયા જીવન જમીન પર નથી ચાલતું, પણ દાલ સરોવરના શાંત પાણી પર તરે છે. ચારે બાજુ તરતી હાઉસબોટ, અનોખા મકાનો, એક એવી દુનિયા જેણે પાણીને જ પોતાનું ઘર બનાવી લીધું છે. અહીંની સ્થાપત્ય પણ એટલી જ અનોખી છે, જેમ કે ખતમબંડ. આ હાઉસબોટની છત પર લાકડાની એકદમ બારીક અને સુંદર કોતરણી હોય છે. પછી છે ડબ, જૂના મકાનોની દિવાલમાંથી બહાર નીકળતી ખાસ પ્રકારની બારી, જાણે બહારની દુનિયા પર નજર રાખતી હોય. અને હા, ડોંગા, એટલે કે દાલ સરોવર પર તરતું એક નાનું ઘર, જેમાં અલગ અલગ રૂમ પણ હોય. દરેક નામ પાછળ એક આખી કળા અને એક લાંબો ઇતિહાસ છુપાયેલો છે. તો આખી સફર જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે. અસ્તિત્વ ટકાવી રાખવાની સાચી રીત કહી? ચાંગથાંગના મેદાનો પરની કઠોર પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત, કે પછી કાશ્મીરના પાણી પર વિકસેલી આ સુંદર કલાત્મકતા? કદાચ જવાબ કોઈ એકમાં નથી, પણ એ વાતમાં છે કે માણસ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનો રસ્તો શોધી જ લે છે. શું કહેશો?